સર્વને જય શ્રી કૃષ્ણ. આપણે 35મા દિવસે શું જોયું હતું આપણે ટૂંકમાં જોઈ લઈશું. આપણે 35મા દિવસે શીખ્યા હતા કે જે માણસના ચારિત્રની ખબર ના હોય તેવા માણસનો સ્પર્શ કરવો નહીં. પુણ્યશાળી હોય તો એના પુણ્યના પરમાણુ આપણા શરીરમાં દાખલ થાય, અને પાપી હોય તો પાપના પરમાણુ આપણા શરીરમાં દાખલ થાય છે. પરીક્ષિતે 5 ઠેકાણે કળીને રહેવા સ્થાન આપ્યું: જુગાર, મદિરાપાન, સ્ત્રી સંગ, હિંસા. હવે સ્ત્રી સંગ એટલે પોતાની સ્ત્રી નહીં, પરંતુ વેશ્યાવૃત્તિની વાત છે. અને હિંસા અને સુવર્ણ. સુવર્ણ એટલે શું? અનીતિનું ધન. આમાં કળી રહેલો છે, તો આ બધાથી આપણે દૂર રહેવું જોઈએ. હજી આપણે શીખ્યા હતા કે આપણાથી પાપ થઈ જાય તો પાપને છુપાવવાનું નહીં, પાપને જાહેર કરવાનું. તો પાપને આપણે બધાને, મારાથી આ પાપ થયું છે એમ આપણે બધાને જાહેર કરીએ તો આપણી પાપની આદત છૂટી જાય. અને આપણે જે પુણ્ય કર્યું હોય પુણ્યને પ્રગટ કરવું નહીં, પુણ્ય આપણે કોઈને કહેવું જોઈએ નહીં. હજી આપણે શીખ્યા હતા કે જે પરમાત્માના ધ્યાનમાં દેહભાન ભૂલે છે તેના શરીરની કાળજી પરમાત્મા પોતે રાખે છે. હવે આગળ જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે, તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે, એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. અગાઉ આપણે જોયું હતું કે પરીક્ષિત રાજાએ બધા બ્રાહ્મણો, જે ઋષિઓ ત્યાં આવ્યા હતા મોટા મોટા, એમને પૂછ્યું કે 7 દિવસમાં મારી મુક્તિ કેવી રીતે થાય? તો કોઈ જવાબ આપી શક્યું નહીં. એટલે પરીક્ષિતે પ્રભુના શરણે ગયા કે પ્રભુ, હું તમારા શરણે છું, તમે મારું મરણ સુધારો. તો પ્રભુએ શુકદેવજીને પ્રેરણા કરી અને શુકદેવજી ત્યાં પધાર્યા. હવે શુકદેવજી કેવા લાગતા હતા તે આપણે દર્શન કર્યા હતા, તો આપણે ફરીથી એ દર્શન કરી લઈશું. આપણે આંખ બંધ કરીને શુકદેવજીના દર્શન કરીશું કે શુકદેવજી કેવા લાગતા હતા. શુકદેવજી 16 વર્ષની અવસ્થા છે, વાસનાનું વસ્ત્ર પડી ગયું છે. શુકદેવજી દિગંબર છે, અવધૂતનો વેશ છે, કેડ પર લંગોટી પણ નથી, લંગોટી પણ ક્યારે છૂટી ગઈ એમને ખબર નથી, એવા એ ધ્યાનમાં રહેતા હતા. ઘૂંટણ સુધી લાંબા હાથ છે, વિશાળ વક્ષસ્થળ છે. એમની દ્રષ્ટિ ક્યાં છે? નાસિકાના અગ્રભાગ ઉપર સ્થિર છે. મોઢા ઉપર વાળની લટો વિખરાયેલી છે. એમનું વર્ણ એટલે એમનો રંગ કેવો હતો? કૃષ્ણ જેવો શ્યામ છે, અતિ તેજસ્વી છે. અને બાળકો શુકદેવજીની પાછળ ધૂળ ઉડાડે છે કે નાગો બાવો જાય છે, નાગો બાવો જાય છે. પરંતુ શુકદેવજીને તેનું ભાન પણ નથી. કેમ? કારણ કે એ તો બ્રહ્મચિંતન કરતા રહેતા હતા, તો એમની વૃત્તિ બ્રહ્માકાર છે, એમને તો પોતાના દેહનું પણ ભાન નથી. એવા શુકદેવજી પ્રભુ પ્રેરણાથી પરીક્ષિતજી પાસે પધાર્યા છે. અને ત્યાં સભામાં, જ્યાં ઋષિઓની સભા હતી ત્યાં શુકદેવજી પધાર્યા તો વ્યાસજી પણ ત્યાં બેઠેલા છે. વ્યાસજી શુકદેવજીના પિતાશ્રી છે. એમણે વિચાર્યું કે મારો પુત્ર કેવો છે, એ પણ ઊભા થઈને વંદન કરે છે. વ્યાસજી પણ શુકદેવજીનું નામ લેતા ભાન ભૂલ્યા છે. વ્યાસજી વિચારે છે કે ભાગવતનું રહસ્ય શુકદેવજી જાણે છે તેવું તો હું પણ જાણતો નથી. ભલે મેં ભાગવત શાસ્ત્રની રચના કરી, મેં શુકદેવજીને શીખવાડ્યું છે ભાગવત, પણ જે શુકદેવજી એનો અર્થ જાણે છે તેવો તો હું પણ જાણતો નથી. મારો દીકરો કેવો નિર્વિકાર છે, હવે મારો દીકરો કથા કરશે અને હું સાંભળીશ. સુવર્ણના સિંહાસન ઉપર શુકદેવજી બિરાજ્યા છે. શુકદેવજી રાજાનું કલ્યાણ કરવા પધાર્યા છે. પરીક્ષિતે આંખો ઉગાડી.
મારો ઉદ્ધાર કરવા પ્રભુએ આપને મોકલ્યા છે. પરીક્ષિતે શું કીધું? મારો ઉદ્ધાર કરવા પ્રભુએ આપને મોકલ્યા છે. નહીતર મારા જેવા વિલાસીને ત્યાં, મારા જેવા પાપીને ત્યાં સુખદેવજી જેવા બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ આવે જ નહીં. પરીક્ષિતે સુખદેવજીના ચરણમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા છે અને પોતાનું પાપ સુખદેવજી પાસે જાહેર કર્યું છે. હવે વૈષ્ણવો, મને એવું વિચાર આવે છે કે ભલે પરીક્ષિત રાજાએ એવું વિચાર્યું કે મારા માટે પ્રભુએ સુખદેવજીને મોકલ્યા છે, પણ આપણે પણ એવું વિચારવાનું છે કે આપણા માટે સુખદેવજી પધાર્યા છે, આપણા માટે એ કથા કરશે અને આપણે પણ શ્રોતા બનીને એનું શ્રવણ કરીશું અને એનું પાલન કરવા માટે આપણે પણ પ્રયત્ન કરીશું. કારણ કે પરીક્ષિતને જેમ મરણ આવવાનું છે 7 દિવસમાં, એમ આપણું પણ મરણ આવવાનું જ છે. ક્યારેય આપણને ખબર નથી. તો આપણે પણ આ વાતોનું, જે કથા થશે એનું બરાબર ધ્યાન રાખીશું. હવે પરીક્ષિતે પોતાનું પાપ જાહેર કર્યું. હું અધમ છું, મારો ઉદ્ધાર કરો. અને પરીક્ષિત રાજા શું પૂછે છે કે જેનું મરણ નજીક આવ્યું છે તેણે શું કરવું જોઈએ? તો આપણે પણ પ્રશ્ન એ જ છે કે આપણું પણ મરણ થવાનું જ છે, તો આપણે શું કરવું જોઈએ? આપણું કર્તવ્ય શું છે? મનુષ્ય માત્રનું કર્તવ્ય શું છે? તેણે કોનું શ્રવણ, કોનો જપ કરવો, કોનું સ્મરણ કરવું અને કોનું ભજન કરવું જોઈએ? ગુરુદેવ સુખદેવજીનું હૃદય પીગળી ગયું. ચેલો લાયક છે. સુખદેવજીને શું થયું? ચેલો લાયક છે. અધિકારી શિષ્ય મળે તો ગુરુને થાય કે હું મારું સર્વસ્વ તેને આપી દઉં. ગુરુ બ્રહ્મનિષ્ઠ હોય, નિષ્કામ હોય અને શિષ્ય પ્રભુ દર્શન માટે આતુર હોય તો 7 દિવસ શું, 7 મિનિટમાં પણ પ્રભુના દર્શન કરાવે છે. બાકી જો ગુરુ લોભી હોય અને ચેલો લૌકિક સુખની લાલચથી આવ્યો હોય તો બંને નરકમાં પડે છે. लोभी गुरु और लालची चेला दोनों का नरक में ठेलम ठेला. સુખદેવજી કહે છે, રાજા તું શું કરવા ગભરાય છે? સુખદેવજીએ શું કહ્યું? રાજા, જ્યારે પરીક્ષિતે પોતાનું પાપ જાહેર કર્યું, પરીક્ષિતજી ડરી ગયા હતા. એટલે સુખદેવજી કહે છે કે રાજા, તું કેમ ગભરાય છે? 7 દિવસ હજુ બાકી છે. હું તારી પાસે કાંઈ લેવા આવ્યો નથી, તને આપવા આવ્યો છું. રાજા, હું નિરપેક્ષ છું. મને જે આનંદ મળ્યો, મને જે પરમાત્માના દર્શન થયા છે તેના દર્શન તને કરાવવા માટે હું આવ્યો છું. મને જે મળ્યું છે તે તને આપવા આવ્યો છું. રાજા, મારા પિતાજી તો ભૂખ લાગે ત્યારે દિવસમાં 1 વખત બોર ખાતા હતા, પણ આ ભજનાનંદમાં, કૃષ્ણ કથામાં મને એવો આનંદ આવે છે કે મને બોર પણ યાદ આવતા નથી. મારા પિતાજી વસ્ત્ર પહેરતા હતા. સુખદેવજી શું કહે છે? મારા પિતાજી વસ્ત્ર પહેરતા હતા, પણ પ્રભુ ચિંતનમાં મારું વસ્ત્ર ક્યારે પડી ગયું તેની પણ મને ખબર નથી. 7 દિવસમાં તને શ્રી કૃષ્ણના દર્શન કરાવીશ. રાજા, હું બાદરાયણી છું. કૃષ્ણ આનંદમાં મસ્ત થયા પછી બોર ખાવાનું પણ ક્યાં રહ્યું? સુખદેવજીનું 16 આની વૈરાગ્ય શબ્દથી વ્યક્ત થાય છે. સુખદેવજીનું 16 આની વૈરાગ્ય શબ્દથી વ્યક્ત થાય છે. બાદરાયણીને બદલે સુખ શબ્દ લખ્યો હોત તો ના ચાલત? આ બાદરાયણી લખ્યું એને જગ્યાએ સુખ શબ્દ લખ્યો હોત તો શું ના ચાલત? ભાગવતમાં એક પણ શબ્દ વ્યર્થ લખ્યો નથી. સુખદેવજીનો વૈરાગ્ય બતાવવા આ શબ્દ વાપર્યો છે. સુખદેવજી બાદરાયણ એટલે વ્યાસજીના પુત્ર છે. બાદરાયણ એટલે કોણ? બાદરાયણ એટલે વ્યાસજીના પુત્ર છે. વ્યાસજીનું તપ કેવું હતું? સુખદેવજીના પિતા વ્યાસજીનું તપ કેવું હતું? વૈરાગ્ય કેવો હતો? વ્યાસજી આખો દિવસ જપ તપ કરતા અને દિવસમાં ભૂખ લાગે ત્યારે ફક્ત એક જ વખત એકલા બોર ખાતા હતા. બોર ઉપર જે કેવળ રહેતા હતા એટલે બોર ઉપરથી એમનું નામ પડ્યું બાદરાયણ. વ્યાસજીનું નામ એકલા બોર ખાતા હતા એટલે એમનું નામ શું પડ્યું? બાદરાયણ. તેવા બાદરાયણના પુત્ર છે. જેનામાં પુષ્કળ જ્ઞાન વૈરાગ્ય હોય તે બીજાને સુધારી શકે.
જેનામાં પુષ્કળ જ્ઞાન અને વૈરાગ્ય હોય એ બીજાને સુધારી શકે. સુખદેવજીમાં તે બંને પૂર્ણ હતા. આજના સુધારકમાં ત્યાગ સંયમ જોવામાં આવતા નથી, તો તે બીજાને કેવી રીતે સુધારી શકે? મનુષ્ય પહેલા પોતે પોતાને જ સુધારવા પ્રયત્ન કરે. રાજન, જે સમય ગયો છે તેનું સ્મરણ કરીશ નહીં. સુખદેવજી પરીક્ષિત રાજાને શું કહે છે? રાજન, જે સમય ગયો છે, જતો રહ્યો છે, તેનું સ્મરણ કરીશ નહીં, ભવિષ્યનો વિચાર પણ કરીશ નહીં, ફક્ત વર્તમાનને સુધારજે. શું કહે છે? ફક્ત વર્તમાનને સુધારજે. રાજન, 7 દિવસ બાકી છે. મારા નારાયણનું સ્મરણ કર, તારું જીવન સુધરશે. લૌકિક રસ ભોગવનારને પ્રેમ રસ મળતો નથી. જે લૌકિક રસ ભોગવે છે તેને પ્રેમ રસ મળતો નથી, ભક્તિ રસ મળતો નથી. જેણે કામને છોડ્યો છે એ જ રસિક છે. જેણે કામને એટલે ઈચ્છાઓને છોડી છે એ જ રસિક છે. જગતના રસ કડવા છે, પ્રેમ રસ જ મધુર છે. ઇન્દ્રિયોના ગુલામ થયો તેને કાળ પકડે છે. જે ઇન્દ્રિયોનો ગુલામ થયો તેને કાળ પકડે છે. ભાગવતના વક્તા સુખદેવજી જેવા હોવા જોઈએ. હવે અહીંયા પહેલો સ્કંદ પૂરો થાય છે. હવે છે સ્કંદ બીજો. આપણે સ્કંદ બીજો શરૂ કરી રહ્યા છે. સત તે પરમાત્માનું નામ છે. સર્વમાં જે ઈશ્વરના દર્શન કરે એ સદગુરુ. સર્વમાં જે ઈશ્વરના દર્શન કરે એ સદગુરુ. અધિકારી શિષ્યને સદગુરુ અવશ્ય મળે છે. પ્રથમ સ્કંદમાં અધિકારની લીલા વર્ણવી. પરીક્ષિત અધિકારી હતો એટલે સુખદેવજી મુનિ આવીને મળ્યા. 5 પ્રકારની શુદ્ધતા પરીક્ષિતમાં છે. પરીક્ષિતમાં 5 પ્રકારની શુદ્ધતા છે. કઈ? માતૃશુદ્ધિ, પિતૃશુદ્ધિ, દ્રવ્ય શુદ્ધિ, અન્ન શુદ્ધિ અને આત્મશુદ્ધિ. સદ શિષ્યને ગુરુ કૃપા અને ઈશ્વર દર્શન થાય છે. સદગુરુ તત્વ અને ઈશ્વર તત્વ એક છે. ઈશ્વર જેમ વ્યાપક છે તેમ ગુરુ પણ વ્યાપક છે. ખ્યાલ આવ્યો વૈષ્ણવ? જેમ ઈશ્વર વ્યાપક છે તેમ ગુરુ પણ વ્યાપક છે. જેનો કોઈ ઠેકાણે અભાવ નથી તે વ્યાપક. પરમાત્મા સમાન સદગુરુ પણ વ્યાપક છે. વ્યાપકને શોધવાની જરૂર પડતી નથી. વ્યાપકને શોધવાની જરૂર પડતી નથી, પણ વ્યાપકને ઓળખવાની જરૂર છે. પરમાત્મા જેમ ગુરુ પણ વ્યાપક છે, પણ તે અધિકારીને જ મળે છે. એટલે આપણે આ ધ્યાન રાખવું પડશે કે આપણે અધિકારી થઈશું તો આપણને ગુરુને શોધવાની જરૂર નહીં પડે. ગુરુ આપણને શોધતા આપણી પાસે આવી જશે. કેવી રીતે? પ્રભુ પ્રેરણાથી. જેમ પરીક્ષિત અધિકારી બન્યા ત્યારે પ્રભુએ સુખદેવજીને પ્રેરણા કરી અને સુખદેવજી ત્યાં પધાર્યા. એવી રીતે જે ચેલો લાયક થાય ત્યાં પ્રભુ ગુરુને મોકલી જ દે છે. પ્રભુની જેમ ગુરુ પણ વ્યાપક છે. સંત થયા વગર સંતને ઓળખી શકાતા નથી. સંત દેખાતા નથી કારણ કે તું સંત થયો નથી. જે સંત થાય તેને સંત મળે. સંત થવા માટે વ્યવહારને અતિ શુદ્ધ બનાવજો. જ્યાં સુધી મુઠ્ઠી ચણાની જરૂર છે ત્યાં સુધી વ્યવહાર છૂટતો નથી. પ્રત્યેક વ્યવહારને ભક્તિ બનાવે એ ખરો વૈષ્ણવ. શું? પ્રત્યેક વ્યવહારને ભક્તિ બનાવે એ ખરો વૈષ્ણવ. સંત થવા માટે મનને સુધારવાની જરૂર છે, મનને બદલવાની જરૂર છે. જે પોતાના હૃદયનું પરિવર્તન કરે છે તે સંત બને છે. મન શુદ્ધ બને તો સંત મળે. આપણું મન શુદ્ધ બને તો સંત મળે. સંતને સંત મળવા આવે છે, વિલાસીને સંત મળતા નથી. ગુરુદેવ બ્રહ્મા છે. ગુરુદેવ નવો જન્મ આપે છે. નવો જન્મ આપે છે એટલે કે તે મનને અને સ્વભાવને સુધારે છે. ગુરુદેવ મનને અને સ્વભાવને સુધારે છે. ગુરુદેવ વિષ્ણુ છે કારણ કે ગુરુદેવ શિષ્યનું રક્ષણ કરે છે. ગુરુદેવ શિષ્યનું રક્ષણ કરે છે. શિષ્યને મોક્ષ પણ આપે છે. તેથી તે શિવજીનું પણ સ્વરૂપ છે. ગુરુ કર્યા વગર રહેશો નહીં.
તમે લાયક થશો તો ભગવાન કૃપાથી સદગુરુ મળી રહેશે. તમે લાયક થશો તો ભગવાન કૃપાથી સદગુરુ મળી રહેશે. તુકારામજી મહારાજે પોતાનો અનુભવ વર્ણવ્યો છે. કથા વાર્તા સાંભળતા પ્રભુના નામમાં મારી પ્રીતિ થઈ. તુકારામ મહારાજે શું કીધું? તુકારામ મહારાજની પ્રભુમાં પ્રીતિ કેવી રીતે થઈ? કથા વાર્તા સાંભળતા સાંભળતા જ પ્રભુમાં પ્રેમ થયો. વિઠ્ઠલ વિઠ્ઠલનો જપ હું સતત કરવા લાગ્યો. તુકારામજી મહારાજ કહે છે, વિઠ્ઠલ વિઠ્ઠલનો જપ હું સતત કરવા લાગ્યો. ભગવાનને મારા ઉપર દયા આવી. મને સ્વપ્નમાં સદગુરુ મળ્યા. મારા સદગુરુ મને રસ્તામાં મળ્યા. સપનામાં એમને રસ્તામાં સદગુરુ મળ્યા. હું ગંગાજીમાં સ્નાન કરીને આવતો હતો. રસ્તામાં ગુરુદેવજી મળ્યા. આ બધું તુકારામજી કહે છે. અને સદગુરુએ તુકારામને શું કહ્યું કે વિઠ્ઠલનાથની પ્રેરણાથી હું તને ઉપદેશ આપવા આવ્યો છું. મેં ગુરુદેવને કહ્યું કે મેં તો ભગવાનની કોઈ સેવા કરી નથી. તેમ છતાં ગુરુદેવે કૃપા કરીને મને મંત્ર આપ્યો. કયો? રામકૃષ્ણ હરિ. ગુરુદેવે તુકારામને કયો મંત્ર આપ્યો સપનામાં? રામકૃષ્ણ હરિ. ગુરુ દક્ષિણામાં ગુરુદેવે મારી પાસેથી પાશેર તૂપ લીધું. તૂપ એટલે શું? ઘી. તો સપનામાં ગુરુદેવે તુકારામ પાસેથી પાશેર તૂપ લીધું. ગુરુ દક્ષિણામાં મંત્ર આપ્યો એટલે દક્ષિણા આપવી પડે. તો તુકારામના ગુરુને પાશેર ઘી શું નહીં મળતું હોય? તૂપ એટલે ઘી. શું પાશેર તૂપ નહીં મળતું હોય? પણ તુકારામની વાણી ગૂઢાર્થ ભરેલી છે. તૂપ એટલે શું? તૂપ એટલે ઘી જ, પણ બીજો એનો અર્થ શું? તૂપ એટલે તારું તુંપણું અને હુંપણું તું મને આપ. તૂપ એટલે તારું તુંપણું અને હુંપણું તું મને આપ. આજથી તું ભૂલી જા કે તું પુરુષ છે. તું તારું પુરુષત્વ ભૂલી જા. મારા ગુરુદેવે હુંપણું અને તુંપણું માંગી લીધા. મને આજ્ઞા કરી તારું અભિમાન મને આપ. આજથી હુંપણું રાખીશ નહીં. તું પુરુષ નથી, તું સ્ત્રી નથી, તું કોઈનો પુત્ર નથી. બધા દેહના ભાવ તું મને અર્પણ કર. તું શુદ્ધ છે, તું બ્રહ્મ છે, તું ઈશ્વરનો અંશ છે. જીવનો ઈશ્વર સાથે સંબંધ સિદ્ધ કરી આપ્યો. જેની પ્રત્યેક ક્રિયા જ્ઞાનમય હોય તે ઉત્તમ ગુરુ. જ્ઞાની ભક્તોની પ્રત્યેક ક્રિયા જ્ઞાન અને બોધરૂપ હોય છે. સંતોનું બધું અલૌકિક હોય છે. સુખદેવજી એકલા બ્રહ્મજ્ઞાની ન હતા, પરંતુ તેમની દ્રષ્ટિ પણ બ્રહ્મ દ્રષ્ટિ થઈ હતી. સુખદેવજીને પ્રત્યેકને સંભાવથી જોતા હતા, બ્રહ્મભાવથી જોવે છે. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ દેખાય છે. જેની દ્રષ્ટિ બ્રહ્મમય હોય તેને પછી જગતનો ભાસ થતો નથી. સુખદેવજી ગુરુ નહીં પરંતુ સદગુરુ છે. સુખદેવજી ગુરુ નહીં પરંતુ સદગુરુ છે. સુખદેવજી જેવા બ્રહ્મદ્રષ્ટિ રાખનારા સુલભ નથી. કેવળ બ્રહ્મજ્ઞાનની વાતો કરનારા સુલભ છે. મોટી મોટી વાતો કરનારા સુલભ છે. તમારા મારા જેવા લોકો ખાલી જ્ઞાનની વાતો કરી એવા સુલભ છે. પણ સુખદેવજી તો બ્રહ્મદ્રષ્ટિ રાખીને ફરતા હતા. સુખદેવ જેવા ગુરુ મળે તો 7 દિવસમાં તો શું 7 મિનિટમાં મુક્તિ અપાવે. પણ શિષ્ય પરીક્ષિત જેવો અધિકારી હોવો જોઈએ. ગુરુ શિષ્ય બંને અધિકારી હોવા જોઈએ. આજે અહીંયા સુધી રાખીશું. આજે આપણે શું શીખ્યા એ આપણે જોઈ લઈશું. આજે આપણે શીખ્યા કે જેનામાં પુષ્કળ જ્ઞાન અને વૈરાગ્ય હોય તે બીજાને સુધારી શકે છે. હજી આપણે શીખ્યા કે લૌકિક રસ ભોગવનારને પ્રેમ રસ મળતો નથી. જેણે કામને છોડ્યો છે એ જ રસિક છે. જગતના રસ કડવા છે, પ્રેમ રસ જ મધુર છે. ઇન્દ્રિયોનો ગુલામ થયો તેને કાળ પકડે છે. હજી આપણે શોધ્યા, બીજા સ્કંદમાં આપણે શું શીખ્યા? વ્યાપકને શોધવાની જરૂર પડતી નથી, ઓળખવાની જરૂર પડે છે. જેમ પરમાત્મા વ્યાપક છે તેમ ગુરુ પણ વ્યાપક છે, પરંતુ અધિકારીને જ મળે છે. પછી વૈષ્ણવ કોણ? પ્રત્યેક વ્યવહારને ભક્તિમય બનાવે તે ખરો વૈષ્ણવ. ગુરુદેવ મનને અને સ્વભાવને સુધારે છે. અગર તમે લાયક થશો તો ભગવાન કૃપાથી સદગુરુ મળી રહેશે. શોધવા જવું નહીં પડે. અને
તુકારામના ગુરુએ તુકારામ પાસે ગુરુ દક્ષિણામાં શું લીધું? તૂપ લીધું. તૂપ એટલે તારું તું પણું અને તારું હું પણું એ તું મને આપી દે. આજે અહીંયા સુધી રાખીએ, ફરી જલ્દી મળીએ. સર્વને જય શ્રી કૃષ્ણ.